એને બતાવ્યું જોતા ચમચો અંદર નાખ્યો ને ખીચડી બહાર જાય જોતો તો સિરિયલમાં કેવું કૃપાલીભાઈ કેવું આટલા બધા વાસણ ધોવાના એ બાજુ એ આવે રી જોવા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ. તો બ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ જ આ છે. આ લોકોનો હે ને સવારમાં એટલો કકરાટ. આજે તો બપોર ચાલુ થઈ ગયું બોલો 4 વાગે. મા દીકરીનો કકરાટ એટલો હોય તમે જો હા ભરજો. આજે એમને ખાસ છે શાખા બધી લેડીઝોને ખાસ બોલાવે. હલો ગાઈસ, તો આ રીતનું હોય છે. જો રાષ્ટ્રીય સેવિકા સમિતિ RSS આણંદ જિલ્લા જવાનું કંઈક બીજે છે એટલે રિક્ષા લઈને છે. અરે વાત તો હું ટીવી જોતો હું તો એટલો કકરાટ આ લોકોનો હોય ને આ મગજ પરથી હલી જાય એટલું રસ્તા રહ્યો. એ તો ગાઈસ હજી તો હે ને કાલનો દાડો હજી ખાલી સ્કૂલનો છે. પછી તો કેટલો આખો મહિનો કાઢવો 2 મહિના કાઢવો પછી તો વાંધો નહીં. 10 દાડા તો આરામ છે કેમ કે એ લોકો જતા રહે આ એની નાનીની ઘરે ને ઓલી એની માની ઘરે. એક તો બોરા એવડા કરેલા હે એને બારથી બોરાવાનું ના હોય. જો આજ રવિવારે તો રજા જ હતી. જો એના આજે ઢોરાઈ તો કેમ માથું નહીં હોરાતું. હા ખાવાનું શું છે બીજું કાંઈ નહીં. વાવરવા મળે તારે શા ખામ જવાનું હે? હું અડધો કલાકથી ટીવી જોઉં પણ એમને અહીંયા ના થાય એટલે આને ચા કરી દઈએ કે શું કરી દઈએ. તાપે નહીં જઈએ લે બેહીએ. હું ભાઈ મારા જેવું તો ઘર કોઈ નહીં. સાચું કહું તમને મારા જેવું તો ઘર કોઈ ના આવે. ખરેખર આ તો હું આ બધું સહન કરું. હોય ભાગશાળી છો. આખો દાડો આટલા દોડો રવિવાર હોય તો હુવા ના દીધો ચાલુ હતું ખડાખૂટ ચલો છે ટીવી જોઉં તો ખબર નહીં બહારથી કબૂતર અંદર લઈ આવી. બોલો આ લોકો વળી પાછી બહાર કાઢ્યું તો રાડા રાડ ઓ શું થઈ ગયું હજી તો દાંત કાઢે. લસેમાં જવાનું એવું. ચલો તો ગાય જોઈએ આપણે રિક્ષા આવી છે લેવા એટલે એની માખી ને અત્યારે ખીચડીનું કામ ચાલુ છે. ખીચડી મિક્સ થાય છે ને તાપ તો બાપરે બાપ બહુ તાપ છે યાર જોઈ શકો છો. અને ત્યાં હે રિક્ષા ગોટાવાળો આવ્યો ને ગાય તાપ તો જો પડે જબ્બર તાપ પડે છે. ના લોકોના જો તો વાસણ તો એ કામ કરશે આવી પછી. અને અડધા વાસણ ધોઈને પછી હિંચકામ રાખ્યા. એટલે હિંચકામાં કેમ રાખ્યા કે હુકાય એમ? હિંચકામાં એટલે વાસણ રાખ્યા કે હુકાઈ જાય. આટલો તાપ પડે ખબર નહીં પડતી હુકાઈ જાય માણસ હુકાઈ જાય છે. એટલો ત્રાસ છે એટલો ત્રાસ. ઘઉં હજી તો બાકી. મારી તબિયત બગડી એટલે મેં ઘઉં તો આજે નહીં ખાઈ. મારા હે બહુ ખાવાતું નહીં થાય. શક્તિ આવી ગઈ છે ભાઈ. દવા લાવ્યો છું થઈ જશે રેડી. વિડીયોમાં બન્યા રહેજો. આજે રવિવારનો સ્ટાર્ટ વિડીયો છે બપોર પછીનો કેમ કે સવારનો હે ને આપણો માતાજીનો હતો. ચાલતા ગયા હતા તો એ વિડીયો જોજો તમે અને લાઈક કરજો ને શેર કરજો કોમેન્ટ કરજો. હા તો આવી ગયા વળી આ લોકો પાસે દુકાનમાં. આ દુકાનમાં બેઠા મેં કીધું મારે ટાઈમ નહીં તો કે લાવો પૈસા પોતે ખર્ચો કરે. બોલ થેલી આખી ભરી આવ્યું. પાછા એક બીજા લેડીઝો પૂછે એમને કે શું કેટલામાં પડાય શું કરાય. થઈ ગઈ ચર્ચા પૂરી? હે બેઠા કેટલો ખર્ચો કરે તમે જોઈ લો. છેલ્લી રીતે જો 400 રૂપિયાની આ લેવરાઈ અને ફ્રૂટની લઈ આવી 500 600 એટલે સમજો કે હાથ પડતા 1000 રૂપિયા પૂરા કરાવ્યા લોકો. ખાઈ જવાની તો 1000 રૂપિયાની અમારે કેવી રીતે કમાઈએ ખબર પડે? પંખા નીચે બેસીને પરસેવો કાઢીએ તો ગબડો
તો હલો ગાય છે તમારે આવું ફેમિલી તમે બે હીરો તોય ખર્ચો કરાવે અને એ એનું દૂધવાળા કાગર્યું આખું બનાવેલું રૂપાલી બેન ને બાગમાં લેવા આવ્યા અમે હવે જોઈ શકીએ બાગમાં કઈ બાજુ છે એ બાજુ એ આવે જો એ આવે જો કૃપાલી બેન આવે છે રહ્યા એટલે અમને એને મારે રોજ લેવા આવવો પડે રોજ ડેલી લેવા આવવો પડે એટલે ડેલી લેવા આવવું પડે તને ગાર્ડન બહુ મસ્ત છે જો મસ્ત ગાર્ડન નહીં તો આપણે એને લેવા ગયા હતા લઈને જાય ને ફટાફટ ગોઠવી નાખું બધું ત્યાં આ પાપડી કોણ લેશે ડોલ કોણ લેશે ઉપર ડોલ લેવાની ડોલ નીચે નાખી તો તે ભગવાનને રોજ દીવો બધી કરે બીજા દે બે હાથેથી ને કામ થાય કરવું હોય તો બોલો ચલો ત્યારે દાળ ભાત બનાવો એટલે હું આવું વહેલો આજે જુઓ ખાવું નહીં જાજે નહીં પાપડી વચ્ચે ખાધી હતી એમાં કોણ એ હવે તારે જોવાનું એ તારે ના ચાલે વઘારેલા ભાત ખાસું મમરા બમરા નાખી ત્યાં દાળ ભાત બને ખાવું તો પડશે દવા બવા પીધી રેડી હવે તમે બનાવો ખરાબ બધું ભણો ચલો હું દુકાનમાં બધું ગોઠવી પછી આવું દુકાનમાં બધું ગોઠવીને આવું હા જલ્દી ફટાફટ ઓ સબસ્ક્રાઈબર જાય રહેજો અમારે આપણે બધું હે ને ગોઠવી કે જઈ ઘરે ધ્રુવી આવવાના મોડા આજે ઓવર ટાઈમ છે એમના આજે નોકરીમાં અને આપણે હે ને મેચ બીટ જોઈ પછી 11 વગાડી દઈએ એટલે ધ્રુવભાઈ આવી જાય હલો ગાય તો દુકાનથી આવી ગયા છીએ આપણે ઘરે અને જમવાનું છે જોઈએ હવે કૃપાલીબેનને આપણે લઈ આવ્યા તો કૃપાલીબેન શું કરે જો આપણે બતાવીએ કૃપાલીબેન એને ગાર્ડનમાં બહુ ધમાલ કરી અને હવે કેવું કૃપાલીબેન કેવું આટલા બધા વાસણ ધોવાના કલાક થયો કલાક એવું હા દડો ધોવો ત્યારે બીજું જુઓ જો ભાઈ આ છોકરી ઘરનું કામ કરે છે ધ્રુવભાઈ નોકરી લાગી ગયા છે આપણે નોકરી હોઈએ એટલે એની માને હે ને આરામ હોય જો ખાલી બે કપડાં આમ ખૂંપણાય પછી આ સિરિયલ જોઈ જો હે ને એટલે આરામથી આરામ જ છે અને હવે આજને જોતા આ જોતો આ તો હું તો હવે આ જોતો એને બતાવ્યું જોતા ચમચો અંદર નાખ્યો ને ખીચડી બહાર જાય જોતો તો સિરિયલમાં જોયું ચમચો અંદર રાખ્યો એટલે ગરમ હોય તો હાથ માંડે એટલે કે બરી બહાર ના જાય બોલો આવા ને આવા કામ હોય અમારા જ ઘરમાં બીજા કોઈના ઘરમાં આવું નહીં થતું તો ફાઇનલી છે ને જમવાનું આપણું આવી ગયું એના પહેલાં થોડુંક દાળમાં આવ્યું હતું ચીકવું આવ્યું હતું અને કેલા કેમ કે ઝાડા થઈ ગયા હતા મને એટલે દવા ખાવાની હતી એટલે ભૂખે લાગી હતી એટલે ફ્રૂટ થોડુંક ખાધું નોર્મલ આપણે ને દાળ ભાત મસ્ત મજાના બનાવી દીધા છે તો મસ્ત મજાના દાળ ભાત ખાઈ લઈએ અને પછી મેચ જોઈએ અને કરીએ આરામ ને કેકડા બેન તમે શું લાયા એટલે તારા વાસણ ધોઈ ગયા ઓકે હવે તારી માનો વારો એક એકનો વારો આવે છે ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો અને અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કે તમે ક્યાંથી અમારા બ્લોગ જુઓ છો તો વિડીયોમાં મળીએ કાલે સવારે તો જય માતાજી.